ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર એટલે બનાસકાંઠા। એમાં પણ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે અને બનાસકાંઠાનું રાજકારણ ના ગરમાય એવું અત્યાર સુધી તો બન્યું નથી। અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે જે ગેનીબેનનો ગઢ છે એમાં સ્વરૂપજી ઠાકોર દ્વારા ખેલ તો કરવામાં આવે છે, પણ આ વખતે એટલો મોટો ખેલ પાડ્યો છે કે ક્યાંક ગેનીબેન ઠાકોરને આ ખેલ ભારે પડી શકે છે। સમગ્ર વિષય શું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે બનાસકાંઠાની રાજનીતિ શું કહી રહી છે, એ દરેક વિષયને લઈને આજના વિડીયોમાં વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। બનાસકાંઠાની રાજનીતિ અત્યારે હાલ ભારે ગરમાઈ છે। એક તરફ કોંગ્રેસનો ગઢ એટલે કે ગેનીબેન ઠાકોર દ્વારા પૂરતી મહેનત કરવામાં આવી રહી છે અને બીજી બાજુ નવા બનેલા મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર છે એ પણ ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠાની અંદર કેવી રીતે પૂરતી બેઠકો મળે એ માટે થઈને પૂરતી તૈયારીઓ તો કરવામાં આવી રહી છે, પણ ક્યાંક અત્યારે હાલ ગેનીબેન ઠાકોર ઘણી બધી જગ્યાએ પાછળ પડતા હોય એવું લાગી રહ્યું છે। ગેનીબેન ઠાકોરના ગઢમાં જ સ્વરૂપજી ઠાકોર એક બાદ એક ગાબડા પાડી રહ્યા છે। ઘણા બધા લોકો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આનો જ ફટકો ક્યાંક આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને પડી શકે છે એવું લાગી રહ્યું છે। આપણે જોયું કે જ્યારથી સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારથી તેઓ પોતાના વિસ્તારમાં એક્ટિવ થયા છે। તેમના દ્વારા કોંગ્રેસને કેવી રીતે તોડી શકાય, કોંગ્રેસની સામે લોકો કેવી રીતે પડે એ માટે થઈને પૂરતા કામો તો કરવામાં આવી રહ્યા છે, પણ એ વિસ્તારના ખરેખર વિકાસના કામો છે તે હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ કર્યા નથી। એની સામે વાત કરવામાં આવે કોંગ્રેસની, ગેનીબેન ઠાકોર દ્વારા વચ્ચે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂંટાઈ તો જાય છે, પણ જ્યારે આ ધારાસભ્યની જરૂર હોય છે, જ્યારે આ નેતાઓની જરૂર હોય છે ત્યારે કોઈ અહીંયા આવતું નથી ને પછી એ બાદ લોકો કોંગ્રેસના ઉમેદવારોને શોધે છે। એવામાં હવે સ્વરૂપજી ઠાકોરે ફરી એક વખત ગેનીબેનના ગઢમાં ખેલ પાડ્યો છે। વર્ષો સાથે કોંગ્રેસથી જોડાયેલા જે વ્યક્તિઓ છે એ દરેક લોકો હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જે રીતે અત્યારે હાલ આ દરેક કામો કરવામાં આવી રહ્યા છે, જે રીતના ગાબડા પડી રહ્યા છે, એના ઉપરથી ચોક્કસ એવું લાગી રહ્યું છે કે બનાસકાંઠાની અંદર કોંગ્રેસનું ટેન્શન પણ વધી શકે છે। સૌથી પહેલા તો જે રીતે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા એ થોડાક દ્રશ્યો ઉપર નજર કરીને એ બાદ સ્વરૂપજી ઠાકોરે આ સમગ્ર મામલે શું કહ્યું હતું તે પણ સાંભળીએ। નાથપુરાથી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઠાકોર સાહેબના સમર્થનમાં તેમને પણ વિનંતી આપ પણ આવશો અને ભારતીય જનતા પાર્ટીનો સીટ ધારણ કરો। નાથપુરાથી કપૂરજીને અહીંયા આવશે અને ખેલ ધારણ કરશે। જમના પાદરથી પણ જે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે તેમને પણ વિનંતી આપ પણ પાર્ટીનો કેસ ધારણ કરશો। જમણા પાદર સરપંચ જામાજી, જમણા પાદરથી સરપંચ જામાજી પણ ભારતીય જનતા પાર્ટીનો કેન્દ્રીય જે કાર્યકર્તા બધું ઉપસ્થિત છે એમને વિનંતી કે આપ આપણું સ્થાન સભા મંડપની અંદર આપણે જાળવી રાખી છે। આજે વડા જિલ્લા પંચાયતની કાર્યકર્તાની બેઠકની અંદર મોદી સાહેબની વિકાસની યાત્રા છે, એ યાત્રાની અંદર હમણે થોડા સમય પહેલા પણ
વિધાનસભાની અંદર પણ કાર્યકર્તાઓ જે મોદી સાહેબના વિઝન અને ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે વિકાસની યાત્રા ચાલતી હોય અને વિકાસના કામો થતા હોય તે જોઈ અને કાર્યકર્તાઓ સ્વયંભૂ સામેથી આ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. એ જ રીતે આજે કાંકરેજની અંદર પણ જે વર્ષોથી કોંગ્રેસની અંદર અને મોટું નામ કહેવાય એવા સીવી ઠાકોર એમની મોટી બધી સંખ્યાની મોટા જનમેદનીની અંદર એ પણ આજે આ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે. એટલે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે મોદી સાહેબનું વિઝન છે એ વિકસિત ભારત બનાવવાનું એ વિઝનની અંદર અને વિકાસની યાત્રાની અંદર જોડાણા છે. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. સર, આવનારી ચૂંટણી જે વગડ અને કાંકરેજ તાલુકાની પંચાયત ચૂંટણીમાં આનો સીધો ફાયદો શું થશે પાર્ટીને? આમાં સીધો જ ફાયદો થવાનો છે, કારણ કે વર્ષોથી જે કોંગ્રેસમાં કામ કરતા હતા એ કાર્યકર્તાઓ તમામ ભારતીય જનતા પાર્ટીની અંદર એ મોદી સાહેબની વિચારધારા સાથે અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર વિચારધારા સાથે જોડાણા છે. એટલે ચોખ્ખી દેખીતી વાત છે કે સીધો જ ફાયદો તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર થવાનો છે. તો સાહેબ, જોડાયેલા કાર્યકરોને પાર્ટીને કેવી રીતે સ્થાન આપવામાં આવશે? એમને જ્યારે કાર્યકર્તાઓ એક ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર એક કાર્યકર્તાઓ જે પરિવાર તરીકે કાર્યકર્તાઓ રહે છે એ જ રીતે પરિવારની ભાવના સાથે જે પણ કાર્યકર્તાઓ જોડાણા છે એમને સમાવેશ કરી અને પરિવાર તરીકે રાખવામાં આવશે. એક તરફ અત્યારે હાલ ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસ પોતાના પૂરતા પ્રયત્નો કરી રહી છે કે તે કેવી રીતે મજબૂત બને. જે અત્યાર સુધીની તેમની બેઠકો રહેલી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની દરેક બેઠકો તેમની પાસે રહે, કોઈ પણ બીજી વ્યક્તિ તેના ઉપર કબજો ન જમાવી શકે. એ જ માટેની મહેનત અત્યારે હાલ કોંગ્રેસ કરી રહ્યું છે. બીજી બાજુ આપણે જોયું ગેનીબેન ઠાકોર હોય, ઠાકરસિંહ રબારી હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, જિગ્નેશ મેવાણી સહિતના જે નેતાઓ છે એ દરેક લોકો ઉત્તર ગુજરાતમાં અત્યારે હાલ સભાઓ તો કરી રહ્યા છે, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર દ્વારા જે રીતે ધીરે ધીરે કરીને ખેલ પાડવામાં આવી રહ્યો છે, લોકોને પોતાની તરફ જોડવામાં આવી રહ્યા છે, તો ક્યાંક આ બાબત છે તે આ વખતે કોંગ્રેસ માટે ટેન્શન પણ વધારી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે, કારણ કે ઉત્તર ગુજરાતનું નામ આવે એટલે સૌથી પહેલા કોંગ્રેસ યાદ આવે અને એ બાદ ભારતીય જનતા પાર્ટી યાદ આવે. પણ વિપક્ષ તરીકે અત્યારે હાલ આમ આદમી પાર્ટી ક્યાંક ઉત્તર ગુજરાતની અંદર હજી સુધી પોતાનું જે વ્યાપ કહી શકાય તે વધારી નથી શકી. એવી પણ વાત અહીંયા ક્યાંક સામે આવી રહી છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં અત્યારે હાલ જો કોઈ બે નામે રાજનીતિ ચાલતી હોય તો એક છે ગેનીબેન ઠાકોર અને બીજા છે નવા બનેલા મંત્રી સ્વરૂપજી ઠાકોર. સ્વરૂપજી ઠાકોર અત્યારે હાલ ક્યાંક એટલા માટે પણ કામ કરી રહ્યા છે કે તેમને નવા મંત્રી બનાવવામાં આવ્યા છે, હમણાંના ધારાસભ્ય બન્યા છે, એટલા જ માટે થઈને તેમને ફરી એક વખત બીજી વખત ચૂંટાવવું પડશે, કારણ કે વિધાનસભાની ચૂંટણી પણ એટલી બધી દૂર નથી. એટલા જ માટે થઈને અત્યારથી જ તેમના દ્વારા પોતાના વિસ્તારના કામો છે એની શરૂઆત તો કરી દેવામાં આવી છે, પણ ક્યાંક આ કામો છે તે રાજનીતિ માટે થઈને કરવામાં આવી રહ્યા છે, જનતા માટે થઈને નથી કરવામાં આવી રહ્યા. જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ આ રાજકારણ ગરમાવું છે, બનાસકાંઠાની અંદર આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે શું થાય છે, આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.